નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામીની ભારે આગાહી। આગામી 5 દિવસ માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ખેડૂતો માટે આવી ગઈ છે નવી યોજના, જેમાં મળશે 90% સુધીની સબસિડી। વાવણી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે 4000 રૂપિયા। રાશન કાર્ડ ધારકોને નહીં મળે હવે સરકારી યોજનાનો કોઈ પણ લાભ। મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાની સૌથી મોટી જાહેરાત। ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર, વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। વીજળીના નિયમોમાં થયા છે મોટા ફેરફારો। ખેડૂતોની લોન માફ થશે, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય। દીકરીઓને મળશે અભ્યાસ માટે 50,000 રૂપિયા સુધીની સહાય। ખેડૂતોના પાક નુકસાન થયા છે તો મળશે 25,000 રૂપિયા ખાતામાં। ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે હવે મફત સહાય। પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે રૂપિયા 2,000નો 20મો હપ્તો। કિસાન પરિવહન યોજના અંતર્ગત મળશે ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની ભારે આગાહી। છેલ્લા 2-3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી તારીખ 20 સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। નૈઋત્યનું ચોમાસું સમય કરતાં વહેલા મહારાષ્ટ્રે પહોંચી ગયું હતું। આ પછી ચોમાસું નિષ્ક્રિય થયું હતું। હવે છેલ્લા 4-5 દિવસથી અરબ સાગરમાં કરંટ જોવા મળ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે, જેને લીધે ચોમાસું ફરી સક્રિય થયું છે, જેથી આગામી 2 થી 3 દિવસ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છે આવી જશે। આજથી લઈને 20 જૂન દરમિયાન રાજ્યમાં સામાન્યથી લઈને અતિ ભારે વરસાદ પડશે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે સાથે કચ્છના ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી હવામાન નિષ્ણાંત એમાં પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। વીજળી પડવાને લઈને પણ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે રૂપિયા 2,000નો 20મો હપ્તો। જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવશે એ જાણવું તમારા માટે ખૂબ જ અગત્યનું છે। આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે। આ રકમ ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધી તો ખેડૂતોના ખાતામાં 19 હપ્તા છે મોકલવામાં આવ્યા છે। છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આમાં બંને હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું। આના આધારે એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે હવે 20મો હપ્તો છે મિત્રો ખાસ કરીને આગામી 20 તારીખ આસપાસ ખેડૂતોના ખાતામાં છે સરકાર ટ્રાન્સફર કરી શકે છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો જો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જે ખેડૂત મિત્રોએ ઈ-કેવાયસી કરાવેલું હશે, જમીન રેકોર્ડની ચકાસણી કરાવેલી છે, આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હશે, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું છે જે ખેડૂત મિત્રોએ, તેમજ જે ખેડૂતોના ખાતામાં હજુ સુધી 19મો હપ્તો છે એ નથી આવ્યો, તો એવા ખેડૂતોને 20મા હપ્તાની સાથે 19મો હપ્તો એટલે કે ટોટલ 2 હપ્તા એટલે કે ખેડૂતોના ખાતામાં આગામી હપ્તા અંતર્ગત 4,000 રૂપિયા છે એ કેન્દ્ર સરકાર ટ્રાન્સફર કરશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને અનાજ સાથે હવે સરકારી લાભો છે પણ બંધ થઈ શકે છે। જો રાશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું તો સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે। 30 જૂન સુધીમાં બધા જ રાશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું પડશે। કોઈ પણ રાશન કાર્ડ ધારક જો ઈ-કેવાયસી કરાવશે નહીં તો તેમને રાશન કાર્ડ પર મળતું મફત અનાજ છે બંધ થઈ જશે। એટલું જ નહીં, જે રાશન કાર્ડ ધારક પાસે ઈ-કેવાયસી નથી તો તેમના નામ પણ હવે રાશન કાર્ડની લાભાર્થી યાદીમાંથી
સરકાર છે દૂર કરી દેશે, એટલે કે તેમને ફરીથી રાશન મેળવવા માટે ફરીથી રાશન કાર્ડ માટે અરજી કરવી પડશે. તો ગુજરાતના દરેકે દરેક રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જે રાશન કાર્ડ ધારકો 30 જૂન સુધીમાં પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવે તો એ રાશન કાર્ડ ધારકોને 1 જુલાઈ 2025થી કેન્દ્ર સરકાર તરફથી મળતું જે સસ્તું અનાજ છે એ મળવાનું બંધ થઈ જશે. તો મિત્રો ખાસ કરીને તમે 30 તારીખ પહેલાં તમામ કામો પડતા મૂકીને રાશન કાર્ડમાં KYC છે એ ફરજિયાતપણે કરાવી દેજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન ડ્રોન યોજના વર્ષ 2025ને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે 90% સુધીની સબસિડી. ભારત સરકાર કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા સતત પ્રયત્નશીલ છે. કિસાન ડ્રોન યોજના વર્ષ 2025 એ એવા જ એક પ્રયાસનો ભાગ છે જેના માધ્યમથી ખેડૂતોને ખેતી માટે ડ્રોન આપીને તેમના કામને વધુ અસરકારક અને સમય બચાવનાર બનાવવાનો ઉદ્દેશ છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો ઓછી મહેનતથી વધુ ઉત્પાદન મેળવી શકે અને ઓછા ખર્ચે ખેતી કરી શકે. તો મિત્રો શું છે કિસાન ડ્રોન યોજના? કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે. ખાસ કરીને કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે 50થી લઈને 90% સુધીની સબસિડી ઉપલબ્ધ છે. સાથે સાથે ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવે છે, જેથી ખેડૂતો તેને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે. કોને મળી શકે છે કેટલી સબસિડી? સામાન્ય ખેડૂતોને 50% સુધીની સહાય મળશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા ખેડૂત અથવા તો ફાર્મર પ્રોડ્યુશન ઓર્ગેનાઇઝેશનને મળશે 90% સુધીની સબસિડી. જ્યારે મિત્રો તમે અરજી કરવા જશો તો કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા પડશે? જેમાં આધાર કાર્ડ છે, જમીન મિલકતનો દસ્તાવેજ છે, બેંક પાસબુકની નકલ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને મોબાઈલ નંબર તમારે સાથે રાખવો પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સોલાર પંપ ખરીદવા માટે ખેડૂતોને મળશે 90% સુધીની સબસિડી. ખેડૂતો માટે ભારત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડશે. PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ સ્થાપિત કરશે સરકાર, જેથી ખેડૂતોને પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે ખેડૂત મિત્રોએ વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી એ વાત રહી કે કયા ખેડૂત મિત્રો હશે કે જેમને રાજ્ય સરકાર દ્વારા આ સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે સબસિડી આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. તેમજ જે ખેડૂતો PM કુસુમ યોજના હેઠળ અરજી કરશે એ ખેડૂતને પણ આ ખાસ કરી મિત્રો સોલાર પંપ લગાડવા માટે હવે સબસિડી છે મળતી રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને જો પાક નુકસાન થયું છે તો ખેડૂતોને હવે 25,000 રૂપિયાની આર્થિક સહાય કેન્દ્ર સરકાર પૂરી પાડશે. આ સાથે ગુજરાત સરકારે પણ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર હોય, દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિમાં રાહત આપવા માટે વર્ષ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33 થી લઈને 60% નુકસાન અંતર્ગત વળતર આપશે સરકાર. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર છે પૂરું પાડવામાં આવશે. જો 60% કરતાં જો ખેડૂતોને વધારે નુકસાન થયું હોય ખેતી પાકમાં તો વધુમાં વધુ હેક્ટર દીઠ 25,000 રૂપિયાનું વળતર છે કેન્દ્ર સરકાર પૂરી પાડશે. મિત્રો જે રીતે અત્યારે જે અનાધાર વરસાદ વરસી રહ્યો છે એ જ રીતે મિત્રો જો ખેડૂતોએ પોતાના પાક ઉગાડ્યા હોય અને ખાસ મિત્રો જો ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હોય, જમીનનું ધોવાણ થયું હોય તો ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મહત્તમ 25,000 રૂપિયાની આર્થિક સહાય છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM આવાસ યોજનાની જે સહાય હતી એમાં થયો છે વધારો. હાલ મિત્રો તમને ખબર જ હશે કે PM આવાસ યોજના અંતર્ગત ખાસ કરીને મિત્રો જે
નાગરિકો છે, ભારત દેશના નાગરિકો છે, એમને 1,20,000 રૂપિયાની સહાય છે એ ગ્રામીણ વિસ્તાર માટે મળતી હતી. પરંતુ મિત્રો નવા નિયમો અને વર્ષ 2025 અંતર્ગત મોદી સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ ગૃહ નિર્માણ વિભાગની જ્યારે રૂપિયા 4,700 કરોડ રૂપિયાની અંદાજપત્રીઓની માંગણીઓ છે એ બહુમતીથી પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એક એવો નિર્ણય લીધો છે, એટલે કે PAY એટલે કે મિત્રો કહી શકાય જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ જે લાભાર્થીઓ છે એમને રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયાની વધારે સહાય છે એ મળશે. હાલમાં ખાસ મિત્રો આવાસ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની સહાય મળે છે, પરંતુ રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની 50,000 રૂપિયાની સહાય છે એ રાજ્ય સરકાર પૂરી પાડશે. તો મિત્રો જે ખાસ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લાભાર્થીઓ છે એમને 1,20,000 રૂપિયા પ્લસ 50,000 રૂપિયા ટોટલ 1,70,000 રૂપિયાની સહાય છે એ ઘરનું ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આ સહાય છે પૂરી પાડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો જે ગામડાના લોકો છે એમના માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખુશખબર સામે આવી છે, કારણ કે મિત્રો હવે તમારે જો કોઈ પણ પ્રકારના પ્રમાણપત્રો મેળવવા હોય તો તમારે ખાસ મિત્રો જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરી હવે વારંવાર ધક્કા ખાવા નહીં પડે. કારણ કે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો કહી શકાય કે ગામડામાં રહેતા લોકો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025 અંતર્ગત સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો છે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. હાલ મિત્રો આપને જણાવી દઈએ કે આમાં તમારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ માટે 20 રૂપિયા છે મિત્રો ખાસ કરીને 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને જશે ને જ્યારે બાકીના 4 રૂપિયા છે ગામ પંચાયતની આવક થશે. ગુજરાત સરકાર દ્વારા આ અંતર્ગત એવી જાહેરાત કરવામાં આવી છે કે જેમાં 54 પ્રકારના મહેસૂલી પ્રમાણપત્રો રજૂ થયા. તેમાં 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો રહેશે. વિરેશ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ આ તમે તમામ ડોક્યુમેન્ટ છે પ્રમાણપત્રો છે મેળવી શકશો. તો ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશ ખબર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વાહન ખરીદવા હવે ગુજરાત સરકાર આપશે 75,000 રૂપિયા સુધીની મહત્તમ આર્થિક સહાય. કિસાન પરિવહન યોજનાને લઈને આવ્યા છે અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર. મિત્રો સરકાર સમયાંતરે ખેડૂતો માટે નવી સહાયની જાહેરાત કરતી હોય છે, જે અંતર્ગત ખેડૂતોને માલવાહક વાહનની ખરીદી માટે હવે મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે. કિસાન પરિવહન યોજના હેઠળ આ સુવિધા આપવામાં આવશે. જે ખેડૂતો પોતાનું માલવાહક એટલે કે વાહન ખરીદવા માગે છે એમને 75,000 રૂપિયાની સહાય મળશે. કઈ રીતે તમે અરજી કરી શકો છો? જે ખેડૂતો નાના હોય, શ્રીમંત હોય, SC ST વર્ગની મહિલા છે એમને ખાસ મિત્રો 35% એટલે કે 75,000 રૂપિયાની સહાય મળશે. જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય એવા ખેડૂતોને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળશે. કારણ કે મિત્રો જ્યારે ખેડૂતો પોતાના પાકને ઉગાડે છે ને પાકને ખાસ કરીને સમયસર જો માર્કેટ યાર્ડ સુધી ન લઈ જાય તો ખેડૂતોને પૂરતા ભાવ ન મળે. અને ખાસ મિત્રો ખેડૂતો પોતાના પાકને વહેલી તકે માર્કેટ યાર્ડ સુધી પહોંચાડી શકે એ માટે વાહન ખરીદવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને સબસિડી અંતર્ગત સહાય છે પૂરી પાડે છે. તો કિસાન પરિવહન યોજના લઈને પણ આવ્યા છે સૌથી અગત્યના સમાચાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે હવે સરકાર પૂરી પાડશે સબસિડી સહાય પૂરી પાડશે. ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતોને અગ્રેસ રાખવા મોદી સરકારની પહેલ. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો કે ખેડૂતોને 15,000 રૂપિયા સુધીના સ્માર્ટફોનની ખરીદી પર મળશે હવે સહાય. 40% અથવા તો 6,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. ગુજરાતમાં જમીન ધરાવતા કોઈ પણ ખેડૂત મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે. ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી. ખાસ મિત્રો કૃષિ વ્યવસાયોમાં ટેકનોલોજીના ઉપયોગ વધારવા માટે આ જાહેરાત થઈ છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે,
જેથી ખેડૂત મિત્રો માર્કેટ ભાવ છે, મોસમની આગાહી છે, અન્ય મહત્વપૂર્ણ માહિતી છે, મોબાઈલ પર જ સરળતાથી પ્રાપ્ત કરી શકે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતોને ખેતી માટેની આધુનિક માહિતી પણ મળી શકે. અત્યારે મિત્રો જે ચોમાસાની મોસમ છે તો ખેડૂતો મોબાઈલ ખરીદીને ખાસ મિત્રો જે વરસાદની આગાહી છે, હવામાન વિભાગની આગાહીઓ છે, હવામાન નિષ્ણાંતોની આગાહીઓ છે એ જાણી શકે અને પોતાના પાકને છે જો વરસાદ આવે એ પહેલાં પણ ખાસ મિત્રો બચાવી શકે. એ માટે મિત્રો સરકારી યોજના છે મફત મોબાઈલ સહાય યોજના. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વીજળીના જે નિયમો છે એમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નવું તમારે પાવર કનેક્શન જોતું હોય તો તમારે હવે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે. મોદી સરકારે વીજળીના નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે. મોટા શહેરોમાં 7 દિવસના બદલે હવે 3 દિવસમાં વીજળી કનેક્શન છે મળી જશે. આ સાથે ગામડામાં રહેતા લોકો છે એમને પણ નવા વીજ મીટર માટે 30 દિવસ સુધીની લાંબી રાહ જોવી નહીં પડે. ગામડામાં રહેતા લોકોને હવે ખાસ કરીને મિત્રો 15 દિવસમાં જ વીજળી જોડાણ છે મળી જશે. વીજળીના બિલમાં સુધારો કરી અને ઉર્જા મંત્રીએ જાણકારી આપી કે વીજળી અને સોલારના નિયમો છે હવે ખાસ કરીને મિત્રો સરળ કરી દેવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન યોજના. હાલ મિત્રો ભારતના અમુક રાજ્યો માટે જ આ યોજના અત્યારે શરૂ છે, જેમાં ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, હરિયાણા છે, કર્ણાટક છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ આ સફળતાપૂર્વક આ યોજના ચાલુ છે. ગુજરાતમાં વર્ષ 2025 અને 26 દરમિયાન આ યોજનામાં વધુ વ્યાપક રૂપ લાગુ થવાની છે, જેના દ્વારા અનેક મહિલાઓ રોજગાર મેળવવા માટે સમર્થ બનશે. ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓને સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજનાની શરૂઆત કરી છે, જેને મફત સિલાઈ મશીન યોજના વર્ષ 2025 તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાનો હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ ઘરે બેઠા રોજગારી મેળવી શકે. ખાસ મિત્રો યોજનામાં નામ મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત પણ ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓ છે એમને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આ નવી યોજનાની જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા આ પહેલ આગળ વધારવામાં આવી રહી છે. હાલમાં આ યોજના મિત્રો ખાસ ભારતમાં મહિલાઓ આત્મનિર્ભર બની શકે એ માટે મિત્રો ખાસ કરીને ઘરે પોતે કામ કરી શકે અને ખાસ મિત્રો આર્થિક રકમ પણ મેળવી શકે એ માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો છે એમને હવે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોન છે આધાર કાર્ડ ઉપર મળશે. આ યોજના મિત્રો 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજનાની છેલ્લી અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ હોય સ્ટીલ વેકેન્સને લોન આપવામાં આવશે. ખાસ મિત્રો આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિને ભારતનો નાગરિક હોય એમને 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 1,000 રૂપિયાની 10,000 રૂપિયા સુધીની લોન પહેલાં મળશે. ત્યારબાદ જે એ વ્યક્તિ બીજી લોન માટે 20,000, ત્રીજી લોન માટે 50,000 રૂપિયાની ડબલ લોન છે મેળવી શકે છે. જોકે આ રકમ ભરપાઈ કર્યા પછી બીજી રકમ છે કેન્દ્ર સરકાર પૂરી પાડે છે. ખાસ મિત્રો આ યોજના હેઠળ આપણે વાત કરીએ તો નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિક કે જે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તે વ્યક્તિ આ યોજના હેઠળ લોન છે એમની રકમ મેળવી શકે. જો તમે પણ આ યોજના માટે અરજી કરો છો તો ખાસ કરી મિત્રો આપણે જણાવી દઈએ તો તમારે ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે. આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવી રહી છે. માત્ર મિત્રો તમારે આધાર કાર્ડના પુરાવા દેવા પડશે. ત્યાર પછી તમને આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત વ્યવસાય કરવા માટે છે એ ટૂંકી લોન છે આપવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ચાલકો માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર. વર્ષ 2025ની શરૂઆત થતાં વાહન ચાલકો માટે નવા નિયમો છે, નવા ફેરફારો છે લાગુ થઈ ગયા છે. ખાસ મિત્રો જે વારંવાર રસ્તા ઉપર જે થતા જે અકસ્માતો હોય છે એમને ઓછા કરવા માટે ખાસ કરીને મિત્રો સરકાર, કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે. સાથે હાઈવે અને ખાસ મિત્રો જે
ટ્રાન્સફર મિનિસ્ટર નીતિન ગડકરી છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને સાથે સરકારે પણ કહ્યું છે કે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો તો હોવો જરૂરી છે. જો તમારી પાસે મિત્રો 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, રિક્ષા હોય, ટ્રેક્ટર હોય, મિની ટ્રક હોય કે જેસીબી હોય, કોઈ પણ પ્રકારનું વાહન છે ને એ વાહન મિત્રો તમે રસ્તા ઉપર ચલાવો છો તો તમારી પાસે ગાડીનો થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોય તો મિત્રો અત્યારે ખાસ કરીને એક દંડનીય અપરાધ બની ગયું છે, તમને દંડ પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ખાસ મિત્રો જો રસ્તા ઉપર પોતાનું વાહન ચલાવે છે અને એ પકડાય છે તો એ નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર તમને 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. તો વાહન ચાલકો માટે નવા નિયમો છે એ લાગુ થઈ ગયા છે. તમારી ગાડીમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી સરકારે કહી દીધું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે ફેસલો આવ્યો, પરંતુ મિત્રો જે છેલ્લા 2 થી 3 વર્ષથી મોંઘવારી વધી રહી છે, ખાસ મિત્રો ખેડૂતો છે પોતાના બિયારણથી લઈને ખેતી ખર્ચમાં પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કારણ કે મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જતી હોય છે. જ્યારે અમુક વર્ષે તો ખેડૂતોને પાક નુકસાન થતું હોય છે, ખેડૂતોના પાક 100% નિષ્ફળ થતા હોય